તો જોશો આપણે આજે ખટુંબડા છે, ખટુંબડાનો લોગ છે અને અમે એવા ઝાડે જવાના છે કે તમે જોશો અને ખુશ થઈ જશો. આપણે એવા ઝાડે જવાનું છે લેવા. પ્રેમભાઈ શું આપણે જાવ જવાનું છે? ખટુંબડા લેવા જવાનું છે. હા, અમારે પ્રેમભાઈ કહે છે ભાઈ આજે ખટુંબડા ખાવા જવાનું છે અને તમને પણ ખટુંબડાનું ઝાડ બતાવશું. ને તમારે અલકાબેન જો શું લઈને ઊભા છે ભાઈ? હે ખટુંબડા વેણવા જઈએ છે ને આપણી મોટી ડોલ લઈ લીધી એટલા લેશું બરાબર છે. તો ખટુંબડા પણ લેવા જવાના છે ને ખટુંબડાના ઝાડે આપણે જવાનું છે. જેવો વળી જશે શું વાત કરો તમે? મોઢામાં પાણી આવી જાય. અલકાબેન કહે છે મોઢામાં પાણી આવી જાય છે એવા ખટુંબડા વળી ગયા છે અને આપણે જવાનું છે ખટુંબડા. આપણે સીધા ખટુંબડાના ફેર દવાખાને તોડવું પડે. સાચી વાત છે. આપણે પગ અટકાઈ જાય ને તો ફેર દવાખાને તોડવું પડે. લાગે છે એવો હરકુડા ઝાડ છે. આ હવે બેઠો છે કડવો ખબર નથી. હેલો તો ભાઈ આપણે જો શું ખટુંબડાના ઝાડ છે એટલે જવાનું છે. હેલો ભાઈ તો ખટુંબડા ખાવા અમારે પ્રેમ ભાઈ તો જો બાય કે છે બધાને ભાઈ આવજો નહીં ખટુંબડા ખાવા. બોલો કટોરા ખાવા ના પાડે કે હા પાડે? હા પાડે છે. હા પાડે. આવો આવો જો શું આપણે આવી ગયા છે ખટુંબડાના ઝાડે બરાબર ને? ખટુંબડાના ઝાડે આવી ગયા ને આપણે. તો ખટુંબડાના ઝાડ છે એટલે પણ આપણે આવી ગયા છે અને આ છે ભાઈ ખટુંબડા. હે ને આ છે ભાઈ ખટુંબડાનું ઝાડ ને આ ખટુંબડા છે તમે જોશો. અને બતાવો તો પ્રેમ ભાઈ તોડીને. હા જોશો ભાઈ આ ખટુંબડા જોબુ જેવા જ છે જોશો. અને ખટુંબડા છે તો આ છે અમારે ભાઈ ખટુંબડા. તો જોઈ રહ્યા છો તમને કીધું હતું કે ભાઈ અમે એક દિવસે ખટુંબડાનો લોગ બનાવશું અને અમારે પ્રેમ ભાઈ પણ વેણે છે. બતાવો બતાવો. હા 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 કેવો લાગે? અરે વાહ 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 પાકા છે ભાઈ મસ્ત લાગે છે. અને ઉપર તો જુઓ તમે ઢગલા ઢગલા વળી ગયા છે. હવે પાકા ઉપર આવી ગયા છે બધો. આ છે ખટુંબડા જુઓ છો તમે. અને કોટા આવે છે પણ એને જો કોટા છે જો તમે. આ કોટા છે અને પણ હાચવીને આપણે તોડવો પડે છે. આ તો કોટા પણ વાગે એવા છે કેમ કે આ તો ખાટા મીઠા છે બહુ. તો મને તમારે અલકાબેન કહે છે ભાઈ મોઢામાં પોણી આવી જાય એવા ખટુંબડા છે. તો અમારે આ તું ખટુંબડાનું ઝાડ છે. હજી તો પેલી મકા છે પાછું. આ તો મોટું છે અને વળગે છે ઢગલા તમે જુઓ છો ઉપર કોઈ ને. આ જુઓ છો બધા પાકા પાકા છે ને એ બધા જે પાકા છે ને એ કાળા થઈ ગયા છે ને. આ જુઓ છો હું થોડી પાકું પેલું રહ્યું પેલું એ આ છે જો પાકું જુઓ તમને બતાવું પાકાનો કલર કેવો છે. આ પાકા છે ને એનો કલર છે જુઓ છો તમે. તો આપણે જુઓ છો આ પાકું છે અને પેમ પૈ ચડી ગયા ઉપર. હે હા જુઓ છો આ ધોપલો પણ લાઇટ વગરનો છે એ સડી ગયા છે. હા મસ્ત છે ને. આ છે ખટુંબડા. તો જુઓ છો ભાઈ અમારે પેમભાઈ તો કેટલે બધા સડા છે હજી. હે પેમભાઈ આપણે બધા મિત્રોને કહી દો કે અમારા તો ખટુંબડા ખાવા આવજો. અને એમ ના કહેતા કે ખાવાના કીધા નતા. તો જુઓ છો ભાઈ આ છે ખટુંબડા. અને આ પેમભાઈના હાથ જોડે તો જુઓ કેટલા બધા વળગ્યા છે. અને એનું જુઓ છો ભાઈ આવું ઝાડ આવે છે. તો જુઓ છો તમે આ ઝાડ છે અને એને પણ આ કોટા છે જો કોટા છે મોટા દેખાય છે ને એ બધા કોટા છે જો તમે. આ કોટા છે જો આ ખટુંબડા કેવા મારા પ્રેમભાઈ ડોલમાં વેણે છે. જો આ કોટા છે જો આપણે ભૂલે ચૂકે વાગે ને ભાઈ તો આપણે લોહી કાઢી નાખે છે. અને એના પત્તા પણ જો આવા આવે છે. તો આ છે અમારા ખટુંબડાનો લોગ. હે કેમ ભાઈ હવે હેડા ક્યાં કટુંબડા વેણી લીધા જો મસ્ત થઈ ગયા. કેટલા બધા વેણે આટલા બધા વેણે આવે પાકા પાકા વેણે કાચા બધી ભેગું લીધું ને. મિત્રો આ તું ખટુંબડાનું ઝાડ ને અમારે આ ખટુંબડા લોટ વળગ્યા છે. આ તો બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે ભાઈ તમારે ખટુંબડા છે ને ખટુંબડાનો લોગ બનાવો. તો આજે અમે પણ સ્પેશિયલ બધા મિત્રોની કમેન્ટ વાંચી અને બધાને બતાવવા માટે સ્પેશિયલ આ ખટુંબડાનું ઝાડ તો ભાઈ જુઓ છો અને લીધું છે. આ મસ્ત છે જુઓ છો. આ મસ્ત છે હજી અમારા ખટુંબડા. તો તમારે ભાઈ ખાવો હોય ને તો અમારા ઘેર આવજો.
તો ખટુમડાનું ઝાડ પણ જોશો આ 2 વર્ષમાં આપણે વાવીએ ને તો 2 થી 3 વર્ષમાં આવી જાય. કેમ હા 2-3 2-3 વર્ષ વર્ષ લાગે પણ આવી જાય ખરી ખટુમડાને. તમે વાવો તો વાવજો, ખટુમડા મસ્ત લાગે છે. અને કોક જગ્યા ઉપર મળે છે, બધે આ ખટુમડા મળતા નથી. કેમ કે આ બોર કરતાં મોટા બોર છે ને આપણે એના કરતાં મોટા આવે છે. આ બોરના જેવા પત્તા નથી, પત્તા થોડા અલગ છે. અને જો અને બોયડીના પત્તા અલગ આવે છે. અને પછી કોઈ કહેતું ને કે ભાઈ આ બોયડી છે તો બોયડી નથી ભાઈઓ, આ ખટુમડા કહેવાય. અને આ જો છો બોયડી અલગ આવે અને આ ખટુમડા છે ને એ અલગ આવે. જો બોયડીના પત્તા આવા નથી આવતા, જુઓ છો તમે. પત્તા ગોળ આવે, બોયડીના પત્તા ગોળ આવે છે ને આ પણ પત્તા આ રખતના આવે છે. લોબા પત્તા આવે જો. શાક પણ થાય છે. હા શાક થાય, શાક થાય છે. આપણે શું છે કે આ દોણા છે ને આપણે વચ્ચે કાઢી નાખવાના છે અને મેઠાના પોણીએ ધોઈ નાખવાના. આપણે કેરીનું શાક કરીએ ને એવું જ શાક થાય છે, ખાટું મીઠું. અને શાક બહુ મસ્ત થાય છે. અમે તો 2-3 વખત બનાવ્યું છે. અને આપણે એક દાડો લોગ પણ ખટુમડાના શાકનો બનાવશું, સ્પેશિયલ આપણે બનાવશું. હજી કેમ કે ખટુમડા હવે પાકવા માંડ્યા છે તો અમે ખટુમડાનો પણ લોગ બનાવશું. કેમ કે આ થોડા મોટા થાય ને એટલે આપણે બનાવવાનું છે. એક દાડો ખટુમડાના શાકનો લોગ બનાવશું અને તમને કહેશું કે કેવું થાય છે ને કઈ વખત બનાવવાનું છે. પાકે એટલે જોવો છો ભાઈ, અમારે પાકે એટલે આ જોવો છો આમાં કાં તો ઢગલા વળી ગયા છે. અને જે મિત્રોએ ખાધા હોય ને એમને કહેજો કે અમે જોયા છે અને ખાધા છે તો કમેન્ટના અંદર જરૂર લખજો કમેન્ટના અંદર ભાઈ કેવા લાગે છે આ. કેમ કે આપણે એક દિવસ લોગ તમારો સ્પેશિયલ બનાવશું, શાક બનાવશું ખટુમડાનું. અને હા મોઢામાં પાણી આવી જશે. ખાટા મીઠા બહુ આવે, મસ્ત રીતે તમે ખાઓ ને તો તમારે એકદમ તો ઓખું બંધ થઈ જાય એવા ખાટા આવે છે. જોશો આ મોટું સેટેથી બતાવશું, આવડું ઝાડ છે. જોશો આટલું છે ઝાડ. અને કેમ કે બોયડીના ઘોડે જ હોય છે ઝાડ. કેમ કે અને અમારે પેમભાઈ તો લેબડી પકડીને ઉભા છે ભાઈ. તો પેમભાઈ તો શું પેમભાઈ એકો છો શું લેબડીએ ભાગી જશે લેબડી ભાઈ. જોશો એની લેબડી છે ને અમારે પેમભાઈ એકે છે. તો હેડો આપણે જઈશું હવે કર્મકા. તો પેમભાઈ હેડો કર્મકા આપણે હેડો કર્મકા. જોશો અમારે આ રસ્તો અહીંથી જવાનું ખેતર હુરું થઈને અને પછી આપણે ઘેર જવાનું છે. હા તો જોશો આ ખટુમડાનું ઝાડ હતું. અને અમારે પેમભાઈ કેવું મજા આવી ગયા છે, જબર મજા આવી ગઈ ને. તો દૂધી આ દૂધી ભાઈ આ જુઓ છો અમારે દૂધી ઉગી છે. આ ખેતરમાં દૂધી પણ એક ફૂટી ગઈ હતી, દૂધીનું આખી મોટી હતી એનું ટ્રેક્ટરમાં આવીને. તો આ બધી ઉગી ગઈ છે. આમ વાઈએ તો ના ઉગે એમ ના ઉગે ને ના ઉગે. તો જોશો આ છે અમારે આ કિલોડી હતી આપણે વાઈ હતી. હા તો જોશો અમારે બીજું ખેતર છે ને એ કિલોડી આ ટીંડુડી કેવું કે કિલોડી કેવું એનો વેલો છે. જોશો મેઠો છે, અમુક કડી આવે છે. તો આપણે હવે પેમભાઈ હેડ્યા છે ઘેર ને અમે હેડ્યા છે ઘેર. તો બધાને હા. અને આ દૂધીના વેલા છે, તુરિયાના વેલા છે, અલગ અલગ છે ને બધા. અમે આ છે ખેતરનો લોગ. તો જોશો તમે આમાં કા તો ખટુમડા મેળાનો લોગ બનાવ્યો ને પેમભાઈ. તો બધાને જય માતાજી કહી દેડો. હા જય. હવે ઘેર જઈએ છીએ ખટુમડા લઈને. કેમ કે ખટુમડા ખાવાનું હજી છે, આપણે બતાવશું તમને કઈ વખત ખાવાના. હા ધોઈને મેઠું બેઠું નાખશું પછી આપણે ખાવાના છે. અમારે જોશો પેમભાઈ ની ખટુમડા વેણવા ગયા, ખટુમડા વેણીને આવી જશે. આવી ગયા ને આટલા વેણ લાયા. હવે આપણે ખટુમડાને ખાવાના છે. હા ધોઈને ખાવાના છે. આ ધોવા પડે સાચી વાત છે. કેમ કે પાણી ભરતા હો છો. જોશો અલકાબેન છે તમારે ખટુમડા વેણીને આવી ગયા છે ભાઈ. અને અમારે પેમભાઈ લઈને બેઠા છે, ધોવાના છે ને. અને અમારે મોર છે જોશો ઉપર બેઠો દોણા ખાય છે. આ મકા એક આ મકા બેઠો છે અને એક પેલી મકા ગયો છે. આ પાણી લાવી દીધું ને. તો જોશો આ પાણી લાવી દીધું છે. આ ધોવાના છે આપણે. આ રખત ધોવા પડે છે, ધોવા પડે ને ધોઈને ચોખ્ખા કરી દેવાના છે. જોશો આ જો ને કે હાથે ચોટી જાય પાછા. આ તો શું દૂધ આવે ને દૂધ જેવા એટલે ચોટી જાય છે. ગુંદર આ ગુંદ કહો કે દૂધ જેવા નહીં આવે એટલે ચોટી જાય હાથે. તો આ રખત કાઢવાના છે. જો પાણી ભાઈ નાખીને. અને અમારે પેમભાઈ તો બેઠા છે, હાથ ધોવા પડશે. કેમ કે એકલો હાથ ચોટી જાય છે ગુંદર જેવું હોય છે ને એટલે. જો પેમભાઈ પણ હાથ ધોવા બેસી ગયા છે ને ભાઈ ધોઈ નાખ્યા છે મસ્ત. વોટરપ્રૂફ હાથ થઈ ગયા. હા મેઠું લાવવાનું છે ને, મેઠું લગાવીને ખાવાના હે ને એટલે ખાટા ઓછા લાગે. ના કે દોત અંબાઈ જાય તો એમ મસ્ત લાગે. આપણે જોશો પાકા હોય ને તો ચાલે. જોશે આ રખતના તોડી નાખવાના છે ને. જોશો ખટુમડે છે ભાઈ કેવા લાગે છે આ. કેમ કે અમે તો થોડા લાયા હતા તરીકા ખાવા માટે. આ પેલા તો મોઢામાં પાણી આવી ગયું છે. હા લાવે
તેમ ભાઈ ગયા છે ભાઈ મેઠું લેવા આયા જો મસ્ત લાગે અમારે જોશો મોર છે પણ દોણા ખાતો તો ને આ બેઠો જો ઉપર પત્ર ઉપર બેસી ગયો છે અને એક છે પેલી મકા ગયો છે અને બીજી ટીલડીયું છે ટીલડીયું આ મકા ખાય છે જુઓ છો તમે તમને બતાવો મારે ચેલડીયું આવે છે તો ટીલડી પણ આ ખાય છે જો આ બેઠી બેઠી એક ખાય છે દોણા અમે રોજ દોણા નાખીએ છીએ ને એટલે ખાય છે જુઓ છો અને અમારે મોર છે ને આ મકા છે અને પેમ ભાઈ મેઠું લઈને આવ્યા કે ના આવ્યા પેમ ભાઈ મેઠું લઈને આવ્યા ને લગાઈને ખાને ને જો આ રખત મેં જો પણ બતા દો ફોડીને બતાય પાકી ગયા આ જો શું આ રખતના લાલ હોય છે એમાંથી અને ફોડીને ખાવાના છે અહીં પાકી જશે એટલે કાચા હોય તો બહુ ખાટા લાગે મીઠું લગાવીને ખાઈએ તો ખાટા હા 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 અમારે મુન્નોભાઈ આવ્યા મુન્નોભાઈ આ મકા તોડતા તોડતા મુન્નાભાઈ આવો ભાઈ આવો જો શું ખટમડું નાખો નાખતો ખાય છે કે નહીં ખાતો આ જો છો મુન્નોભાઈ છે અમારે ખટમડું પણ ખાય ના ખાય ના ખાય જો છો ખટમડું હા ખટમડું ખાય નહીં એમ ને તો ખટમડું અમારે મુન્નોભાઈ ખાય છે આ નોળિયો આવ્યો છે એટલે આ પેલી મકા નોળિયો આવ્યો છે ને એટલે તોડે છે બરાબર છે અને બધા મિત્રોને કહેજો ખટમડા ખાવા તો આ રખત મેઠું લગાવીને ખાજો ને તમારા પણ દો તમે ભાઈ અમારા મિત્તુભાઈ દોણા ખાવા છે મિત્તે દાદા ખટમડા ખાવા જોશો અમારે મિત્તુ છે ભાઈ મિત્તુભાઈ દોણા ખાવા આવ્યા છે અને અમે આટલે બેઠા છે જોશો તમે આટલો લોબો ફેર નથી અમારા લગતે જ છે આ છે અમારો મોર તો દોણા ખાવા ભાઈ આવ્યો છે આ બિયા તો નથી રોજ આવે એટલે ના બિયા નહીં લગીરે નથી બિયા તો હા કેમ કે રોજ આવે એક હજી આવશે એ તો હપુજો નહીં બિયા આમથી આવી તો અમારા ભેગો જ રખડતો હોય છે પાછળ ગયો આ એ હવે આવશે અને તો તમે જોશો અમારે મિત્તુભાઈ છે કેટલા સેટા છે તમારા અલકાભાઈ જોશો આટલો સેટો છે મોર હે તો જોશો તો ખટુમડા ખાતા ખાતા રોટલી નાખો છો એમ ને આ રોટલી લેવા ગયા છે ખટુમડા તો રોટલી નાખો રોટલી ખાશે ને હા જોશો તો આ છે અમારો મોર જોશો તમે અને આ રખત અમે દોણા નાખીએ છીએ અને અમારા કેર રોજ આવે છે તો પણ એક ટીલડી તો આ મકાજી ખાય છે હજી 2-3 પીલી મકા પાસલ છે એ વખત અલગ અલગ ખાતા હોય છે તો જોશો તમે શું લઈને આવી રોટલી લઈને આવી છે આ રોટલી લઈને આવી છે તો રોટલી પણ નાખવાની છે જોશો રોટલી પણ એ થોડો બિયાય છે ને એટલે હા મિત્યો નથી આ તો મિત્યો હોત ને તો સારું હતું તરત આવતો રહો હા એ હોત તો આવતો રહો તમારો મિત્તુ હોત તો આવતો રહે મિત્તુ પેલી મકા ગયો છે આ આવશે પાછો આવ્યો છે જુઓ તમે હમણાં આવશે હા તો જોશો હા તરત આજે આ પાડી જશે અને બે લડે છે પાછા એકબીજા ભેગા થઈને જોશો અને અમારે મુન્નો ભાઈ તો આ પડ્યા જો ખાટલા મુન્નો ભાઈ હોઈ ગયા છે જઈને ના કે એ પાછા લડતા જ હોય ભેગા થઈને બધા હે જોશો તમે અમારે મોર છે રોટલી ખાય છે અને આ મકા જો તો જોશો આ રોટલી ખાવા રોજ આવે છે પાછો મોર અમારો અને તમારે અલકાબેન તો જો આ મુઠિયા ટટકાય કરે છે ને હાથમાં રોટલી લઈને બેઠા છે મોર માટે ને હમણાં આવશે આ હમણાં આવશે ખાવાનું તો તમને પણ બતાવશું જો અમારે પેમ ભાઈ તો શું ખાશો ભાઈ ખટુમડા ખાશો ખટુમડા મસ્ત લાગે ખાટા મિત્રો આ હતા ખટુમડાનો આજે લોક બનાવ્યો તો અમે ને આપણે આ રખત ખટુમડા ખાવાના છે જો મેઠું ટકામી લીધેલું છે અને વાટકામાં પણ ખટુમડા છે તો ખટુમડાને આપણે મેઠું લગાવીને ખાવાનું છે અને આજનો લોગ હતો અમારો ખટુમડા વિશે તો મિત્રો તમને લોગ ગમ્યો હોય અને ખટુમડા કોઈ દાડો ખાતા હોય તો કમેન્ટના અંદર જરૂર લખજો અને મિત્રો અમને સપોર્ટ કરજો કેમ કે અમારા આવા ફેમિલી લોગ આવતા હોય છે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સીતારામ બાપા અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય ચામુંડમાં